નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. આપણે પેપર સ્ટાઇલ ભાગ 1 વિરોધી શબ્દ સુધી જોયું. હવે આપણે જે પ્રશ્નો બાકી છે એક વાક્યના અને 2-3 વાક્યના એનું રિવિઝન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ 1 થી 3 પૂછાશે અને જ્યારે તમે પેપરમાં લખો ત્યારે સારા અને સુંદર અક્ષરે લખવાનું છે. છેકછાક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. શરૂઆતમાં પહેલાં સૌપ્રથમ નામ લખવાનું અને ત્યાર પછી પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક વાક્યના પ્રશ્નથી. પાઠ 1ના એક વાક્યના પ્રશ્ન જવાબથી શરૂઆત કરીએ. પ્રશ્ન બીજો છે પેજ નંબર 3માં. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. ત્યાર પછી પેજ નંબર 4 પર તેમાં બીજો પ્રશ્ન કે ચિત્રમાં કયા વાહનો દેખાય છે? તો ચિત્રમાં 108 એમ્બ્યુલન્સ, ટેન્કર, રિક્ષા, કાર, મોટરબાઇક, પોલીસ જીપ, બસ અને રેકડી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ચિત્રમાં શાની દુકાનો દેખાય છે? તો કે ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સીડી કોર્નર, લેડીઝ ટેલર, ચશ્મા ઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? તો ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. ત્યાર પછી હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? તો કે હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. ત્યાર પછી પાઠ 2ના પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પેજ નંબર 11 પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું, કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે છે? તો કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માંગણી કરે છે. બીજું છે કે જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો કે જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. ત્રીજો પ્રશ્ન, કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? તો કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. ચોથો પ્રશ્ન છે કે જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો જવાબ છે કે જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. પાંચમો પ્રશ્ન, મહેનત ફળવી એટલે શું? તો કે મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. છઠ્ઠો પ્રશ્ન, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કે કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. ત્યાર પછી પેજ નંબર 12માં 7મો પ્રશ્ન છે, કવિના મતે શું સળગ્યું? તો કે કવિના મતે ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળગ્યા અર્થાત પરમાત્માના તેજથી પ્રકાશિત થયા. 8મો પ્રશ્ન, કવિ કઈ વાતને ભારે વિપત્તિની ગણે છે? તો કે પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપત્તિની ગણે છે. 9મો પ્રશ્ન છે, કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? તો કે કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. 10મો પ્રશ્ન છે, ચિનગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કે મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહેવા માગે છે.
11મો પ્રશ્ન છે, સગડી કેમ ન સળગી? તો કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહીં, આથી સગડી ના સળગી. ત્યાર પછી આપણે પાઠ 3ના પ્રશ્નો જોઈએ. ત્યાર પછી પેજ નંબર 22માં પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ઝુમાના 3 ઝૂંપડામાં શું શું રહેતું? તો કે ઝુમાના એક ઝૂંપડામાં વેણું બંધાતો, બીજા ઝૂંપડામાં ઝુમો રહેતો અને ત્રીજા ઝૂંપડામાં વેણું માટે ઘાસ ભરાતો. ઝુમાની હંમેશની ખરીદી શેની રહેતી? તો કે પોતાને માટે 1 પૈસાના ગાજર, ટમેટાં કે ભાજી અને વેણું માટે બથ ભરીને ગદબ એ ઝુમાની હંમેશાની ખરીદી રહેતી. ત્રીજો પ્રશ્ન, પાડાનું નામ વેણું કોણે પાડ્યું હતું? તો કે પાડાનું નામ વેણું ઝુમાના કોઈ મિત્રએ પાડ્યું હતું. કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી? તો કે ઝુમો અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી. ત્યાર પછી પેજ નંબર 23માં 5મો પ્રશ્ન, ઝુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો? તો કે ઝુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો. સવારે ફરવા જતાં ઝુમાને શો વિચાર આવતો? સવારે ફરવા જતાં ઝુમાને વિચાર આવતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું. વેણું કોને ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી? તો કે બહાર ખાતા ફરવું એને વેણું ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી. તને પણ લાડ કરવાની ટેવ પડી છે, આ વાક્ય કોણ બોલે છે? તો કે તને પણ લાડ કરવાની ટેવ પડી છે, આ વાક્ય ઝુમો બોલે છે. 9મો પ્રશ્ન, તને પણ લાડ કરવાની ટેવ પડી છે, આ વાક્ય શું સૂચવે છે? તો કે તને પણ લાડ કરવાની ટેવ પડી છે, આ વાક્ય ઝુમાનો વેણુ પ્રત્યેનો વાત્સલ્ય પ્રેમ સૂચવે છે. ઝુમાએ ફરવા નીકળેલા યુવાનોને શી વિનંતી કરી? ઝુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી. 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ઝુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો? તો કે થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ હમણાં ગાડી આવશે એ વિચારથી ઝુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. અને છેલ્લો પ્રશ્ન, વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો શું નિર્ણય કરે છે? તો વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક વાક્યના પ્રશ્ન પૂરા થાય છે. ત્યાર પછી પેપર સ્ટાઇલમાં 3-4 વાક્યના જવાબ છે એ આપણે પાઠ 1 થી 3ના જોશું. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 11 પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું, ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કે ના સળગી એક સગડી મારી દ્વારા કવિ કહેવા માગે છે કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળે છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણકો પણ મળ્યો નહીં. મારું જીવન અંધકારમય જ રહ્યું. ત્યાર પછી બીજું, અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? તો કે કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્ન કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલ રૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આકાશની અટારીએ તારા ઝળહળે છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે? પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે. ત્યાર પછી આપણે હવે પાઠ 3ના જોઈએ પ્રશ્ન. પેજ નંબર 21 પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પેલું, આણંદપુરના ખૂણામાં આવેલા ઝુમાના ઝૂંપડાનું વર્ણન કરો. અહીં ઝૂંપડાનું વર્ણન કરવાનું છે. તો કે આણંદપુરના એક ખૂણામાં 3 ઝૂંપડા હતા. એ ખખડધજ આંબલીથી
ઢંકાયેલા હતા. ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને ધૂળના ગોટા ઉડતા. એની ખડકીને પતરા, પાટિયા અને ગુણિયાના થીગડા માર્યા હતા. સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયતો જણાવો. બીજો પ્રશ્ન છે તો કે સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા. બંનેના હાથમાં નેતરની એક સોટી હતી. તેઓ એ સોટીને ઉછાળતા ચાલતા હતા. તેમણે માથા પર ટોપી પહેરી હતી, પણ ખુશનુમા હવાને માણવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી. વેણુનું મૃત્યુ કઈ રીતે થયું તો કે ઉતાવળે ચાલતા વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. જુમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્ન કર્યા પણ વ્યર્થ ગયા. એ સમયે વેણુને બચાવવામાં રસ્તેથી પસાર થતા યુવાનોની કે ફાટકવાળાની મદદ પણ મળી નહીં. પરિણામે જોશબંધ આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ. ધગધગતા લોહીના ખાબોચિયામાં વેણુના છૂટાછવાયા ભાગ સિવાય કંઈ રહ્યું નહીં. આ રીતે વેણુનું કરુણ મૃત્યુ થયું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તે માટેના કારણો આપો. તો આ વાર્તાનું શીર્ષક વેણુ રાખવાના કારણો: મૂક પશુ વેણુને પોતાના માલિક ઝુમા પ્રત્યે અપાર પ્રેમ છે. એ બોલી શકતો નથી, પણ ઝુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે ઝુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે. એ ઝુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો એ ઉચિત ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પેપર સ્ટાઇલ પ્રમાણે 3-4 વાક્યના પ્રશ્નો અહીં પૂરા કરીએ છીએ. તમારે પરીક્ષામાં સારા અક્ષરે લખવાનું છે, છેકછાક કર્યા વગર. 1 થી 3 પાઠમાંથી પૂછાશે. તો અહીં આપણે પેપર સ્ટાઇલનો ભાગ 2 પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.